નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને તમારું સ્વાગત કરું છું અમારા આજના એકદમ ખાસ અને ચમત્કારિક વિડીયોમાં। મિત્રો, આપણા ઘરમાં તુલસીનો છોડ તો લગભગ બધાના ઘરે હોય જ છે, પણ એક પ્રશ્ન, ઘણા લોકોને લીલી તુલસીનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે ક્યારે સૂકી તુલસીના અદ્ભુત ફાયદા વિશે સાંભળ્યું છે? હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સૂકી તુલસીના ચમત્કારિક ઉપાય વિશે। મિત્રો, એવી તુલસી જેને ઘણા લોકો ફક્ત સુકાઈ ગઈ છે કહીને ફેંકી દે છે, એ જ તુલસી તમારા શરીર, મન, ઊંઘ, પેટ, તણાવ અને ઇમ્યુનિટી માટે રામબાણ સાબિત થઈ શકે છે। આજનો વિડીયો એટલો ખાસ છે, જો તમે આખો વિડીયો ધ્યાનથી જોશો તો કદાચ પછી ક્યારેય સૂકી તુલસી ફેંકશો નહીં। અને એક વાત કહું, આ વિડીયો એવા ઘરેલું ઉપાય છે જે આપણા દાદા દાદી વર્ષોથી કરતા આવ્યા છે, પણ આજની પેઢી ધીમે ધીમે ભૂલતી જઈ રહી છે। તો વિડીયોને લાઈક કરી દો, અને જો તમે પણ ઘરેલું આયુર્વેદિક માહિતી પસંદ કરો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ સમજીએ કે સૂકી તુલસી એટલે શું। તુલસીના પાનને છાપામાં સૂકવવામાં આવે છે। જ્યારે પાનમાં રહેલો ભેજ ઓછો થાય અને પાન સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે તેને સૂકી તુલસી કહેવામાં આવે છે। ઘણા લોકો વિચારે છે કે સુકાઈ ગયા પછી એની તાકાત ખતમ થઈ જાય છે, પણ હકીકતમાં ઘણા ગુણ તો વધુ અસરકારક બની જાય છે। સૂકી તુલસીમાં હોય છે એન્ટીબેક્ટેરિયલ ગુણ, એન્ટીવાયરલ તત્વો, એન્ટીઓક્સિડન્ટ, ઇમ્યુનિટી વધારનારા તત્વો, અને ખાસ વાત, તે લાંબા સમય સુધી સાચવી શકાય છે। ચાલો તો હવે સૂકી તુલસીના ઉપાયો પણ જાણી લઈએ। ઉપાય નંબર 1 છે સૂકી તુલસીની ચા। તમે પણ કદાચ ઘણી વખત થાક, માથાનો દુખાવો કે બોડીમાં ભારેપણું અનુભવ્યું હશે ને, એવામાં સૂકી તુલસીની ચા કમાલ કરી શકે છે। કેવી રીતે બનાવવી? 1 કપ પાણી લો, તેમાં 5 થી 7 તુલસીના પાન ઉમેરો, થોડું આદુ ઉમેરો, 3 મિનિટ ઉકાળો। હવે આ ચા ધીમે ધીમે પીવો। ફાયદા જોઈએ તો ગળામાં ખરાશમાં રાહત, શરદી ઉધરસમાં ફાયદો, શરીરનો થાક ઉતારે અને મનને શાંત કરે। ઘણા લોકો કહે છે આ ચા પીધા પછી શરીરમાં નવી એનર્જી આવી ગઈ છે। તમે પણ ક્યારેય આવી ચા પીધી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો। ઉપાય નંબર 2 છે ખરાબ શ્વાસ માટે। ઘણા લોકોને મોઢામાંથી વાસ આવવાની સમસ્યા હોય છે અને ઘણીવાર માણસને પોતાને ખબર પણ નથી પડતી। આવી સ્થિતિમાં સૂકી તુલસી ખૂબ જ મદદરૂપ બની શકે છે। કેવી રીતે ઉપયોગ કરવો? તો સૂકી તુલસીના 2 થી 3 પાનને ચાવી લો। તેનાથી શું થશે? મોઢામાં બેક્ટેરિયા ઓછા થાય, શ્વાસ તાજો લાગે અને મોઢાની દુર્ગંધ ઘટે। આ ખૂબ જ સરળ ઉપાય છે। ઉપાય નંબર 3 છે ઊંઘ ન આવતી હોય તો। આજકાલ મોબાઈલ, ટેન્શન અને ઓવર થિંકિંગના કારણે ઘણા લોકોને ઊંઘ નથી આવતી। રાત્રે બેડ પર જાવ પણ આંખો બંધ થયા પછી વિચારો જ ચાલુ થઈ જાય। તમને પણ આવું થાય છે ને? એવામાં સૂકી તુલસી મદદ કરી શકે છે। કેવી રીતે? રાત્રે ગરમ પાણીમાં થોડું સૂકી તુલસીનો પાવડર ઉમેરીને પીવું। ફાયદા જોઈએ તો મન શાંત થાય, સ્ટ્રેસ ઓછો થાય અને ઊંઘ સારી આવે। ઘણા આયુર્વેદિક નિષ્ણાંતો પણ આ ઉપાયની સલાહ આપે છે। મિત્રો, શું તમને ખબર છે, જૂના સમયમાં લોકો ઘરમાં તુલસી રાખતા હતા કારણ કે તેઓ માનતા હતા કે તે ઘરની હવા શુદ્ધ રાખે છે, નકારાત્મક ઘટાડે છે। આ વાત સાંભળીને કદાચ કેટલાક લોકોને નવાઈ લાગશે, પણ આજકાલ પણ ઘણા લોકો આ પર વિશ્વાસ કરે છે। ઉપાય નંબર 4 છે પેટ માટે ચમત્કાર। જો તમને વારંવાર ગેસ, અપચો, પેટ ફૂલવું અને ભારેપણું થતું હોય તો સૂકી તુલસી ઉપયોગી બની શકે છે। કેવી રીતે? સૂકી તુલસીનો પાવડર અને થોડું કાળું મીઠું ગરમ પાણી સાથે લો। ફાયદા જોઈએ તો પાચન સુધારે છે, પેટ હળવું લાગે અને ગેસમાં રાહત આપે છે। નાના નાના ઉપાય ઘણીવાર મોટી દવાઓ કરતા વધુ અસરકારક હોય છે। મિત્રો, હવે વાત કરીએ એવા ફાયદાઓની જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય। ઉપાય નંબર 5 છે ઇમ્યુનિટી વધારવા માટે। આજકાલ હવામાન બદલાતા જ લોકો બીમાર પડી જાય છે। કોઈને શરદી, કોઈને ઉધરસ, કોઈને વાયરલ, પણ શરીરની ઇમ્યુનિટી મજબૂત હોય તો શરીર ઘણી બીમારીઓ સામે લડી શકે। કેવી રીતે ઉપયોગ કરવો? દરરોજ સવારે ગરમ પાણી, થોડું મધ અને અડધી ચમચી સૂકી તુલસીનો પાવડર પીવો। ફાયદા જોઈએ તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વારંવાર થતી શરદીમાં મદદ અને શરીરમાં તાજગી આપે છે। ઘણા લોકો આને નેચરલ ઇમ્યુનિટી ડ્રિંક પણ કહે છે। ઉપાય નંબર 6 છે સ્કિન માટે સૂકી તુલસી। ચહેરા પર પિમ્પલ્સ કે ઓઇલી સ્કિનની સમસ્યા ઘણા લોકોને હોય છે। તમે પણ કદાચ અનેક ક્રીમ અજમાવી હશે, પણ એક ઘરેલું ઉપાય પણ કામ આવી શકે છે। ફેસ પેક કેવી રીતે બનાવવો? સૂકી તુલસીનો પાવડર, થોડું ચંદન અને ગુલાબજળ બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો। ફાયદા જોઈએ તો પિમ્પલ્સ ઓછા થાય, સ્કિન ફ્રેશ લાગે
અને ઓઇલનેસ ઘટે. ઘરેલું ઉપાયમાં ધીરજ રાખવી જરૂરી છે. એક જ દિવસમાં ચમત્કાર નથી થતો. ઉપાય નંબર 7 છે વાળ માટે ફાયદો. ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. સૂકી તુલસીના પાણી વડે વાળ ધોવાથી સ્કાલ્પ સાફ રહે છે, સ્કિનમાં ખંજવાળ ઓછી થાય છે અને ડેન્ડ્રફમાં મદદ મળે છે. મિત્રો, ભારતમાં તુલસી માત્ર ઔષધિ નથી, તે શ્રદ્ધા અને પવિત્રતાનું પ્રતીક છે. ઘણા લોકો સવારે તુલસી પાસે દીવો કરે છે અને કેટલાક લોકો સૂકી તુલસીને ઘરમાં રાખે છે, કારણ કે તેઓ માનતા હોય છે કે ઘરમાં સકારાત્મકતા રહે અને મન શાંત રહે. આપણે ઘણીવાર મોટી મોટી દવાઓ પાછળ દોડીએ છીએ, પણ આપણા રસોડામાં અને ઘરના આંગણે જે એવી વસ્તુઓ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અમૂલ્ય હોય છે. સૂકી તુલસી પણ એવી જ એક ભેટ છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે સૂકી તુલસી માત્ર એક સામાન્ય પાન નથી, પણ આપણા શરીર માટે કુદરતની અમૂલ્ય ભેટ છે. કેટલાક ઉપાય તો એવા છે કે લોકો વર્ષોથી સિક્રેટલી ઉપયોગો કરે છે, પણ જાહેરમાં બહુ ઓછા લોકો જણાવે છે. ઉપાય નંબર 8 છે સવારની આળસ દૂર કરતો તુલસીનો ડ્રિંક. શું તમારી સાથે પણ એવું થાય છે કે સવારે ઉઠ્યા પછી શરીર ભારે લાગે, આળસ, ઉબાસા, કામમાં મન ન લાગવું, એનર્જીની કમી? આજકાલ ઘણા લોકોને આ સમસ્યા પરેશાન કરે છે. ઉપાય માટે સવારે ખાલી પેટે ગરમ પાણી, 1 ચમચી મધ અને ચપટી સૂકી તુલસીનો પાવડર મિક્સ કરીને પીવો. ફાયદા જોઈએ તો શરીરમાં તાજગી, મન ફ્રેશ, સવારથી એનર્જી અને આળસ ઓછી. ઘણા લોકો કહે છે આ પીધા પછી મૂડ જ બદલાઈ જાય છે. તમને પણ સવારમાં આળસ આવે છે ને? કોમેન્ટમાં હા જરૂર લખજો. ઉપાય નંબર 9 છે વારંવાર થતી શરદી માટે. કેટલાક લોકોને હવામાન બદલાતા જ શરદી થઈ જાય છે. થોડો વરસાદ પડે, થોડી ઠંડી આવે એટલે તરત જ છીંક, ઉધરસ અને ગળામાં ખરાશ. આવી સ્થિતિમાં સૂકી તુલસી બહુ મદદરૂપ બની શકે છે. કેવી રીતે? પાણી ઉકાળો, તેમાં સૂકી તુલસી, થોડું આદુ અને 2 મરી ઉમેરો. હવે આ કાઢો ગરમ ગરમ પીવો. ફાયદા જોઈએ તો ગળામાં રાહત, શરીરમાં ગરમાવો અને ઠંડીનો પ્રભાવ ઓછો. ઘણા લોકો આને ઘરનું નેચરલ કાઢું કહે છે. મિત્રો, શું તમને ખબર છે જૂના સમયમાં ગામડામાં લોકો તુલસીનો ઉપયોગ ફક્ત દવા તરીકે જ નહોતા કરતા, પણ પાણી શુદ્ધ કરવા માટે પણ કરતા હતા. હા મિત્રો, લોકોમાં પાણીના ઘડામાં થોડા તુલસીના પાન નાખતા હતા. તેમનો વિશ્વાસ હતો કે પાણી લાંબો સમય તાજું રહે, ખરાબ ગંધ ઓછી થાય. આ વાત સાંભળીને નવાઈ લાગીને? ઉપાય નંબર 10 છે તણાવ અને ચિંતા માટે. આજકાલ જીવનમાં ટેન્શન ખૂબ જ વધી ગયું છે. અભ્યાસનું ટેન્શન, નોકરીનું ટેન્શન, પૈસાની ચિંતા, પરિવારની જવાબદારી અને ઘણીવાર માણસ અંદરથી જ તૂટી જાય છે. તમે પણ ક્યારેક કોઈ કારણ વગર બેચેન થઈ જાવ છો ને? એવામાં સૂકી તુલસી ઉપયોગી બની શકે છે. કેવી રીતે? રાત્રે ગરમ દૂધ અને તેમાં ચપટી સૂકી તુલસીનો પાવડર ઉમેરીને પીવો. ફાયદા જોઈએ તો મન શાંત થાય, ચિંતા ઓછી અને ઊંઘ સારી આવે. ઘણા લોકો કહે છે આ ઉપાયથી તેમને મેન્ટલ રિલેક્સેશન અનુભવાય છે. ઉપાય નંબર 11 છે મોઢામાં છાલા માટે. મોઢામાં છાલા પડી જાય તો ખાવામાં તકલીફ, બોલવામાં દુખાવો અને પાણી પીતા પણ બળતરા થાય. સાચું ને મિત્રો? ઉપાય માટે સૂકી તુલસીનો પાવડર થોડું મધ સાથે મિક્સ કરો અને છાલા પર લગાવો. શું થાય? તેનાથી ઠંડક, બળતરા ઓછી અને આરામ મળે છે. એક ગામમાં એક દાદી રહેતા હતા. તેમને વારંવાર શરદી રહેતી. દવા લેતા થોડું સારું થાય, પછી સમસ્યા. પછી રોજ ને રોજ સવારે સૂકી તુલસી અને આદુનો કાઢો પીવાનો શરૂ કર્યો. ધીમે ધીમે શરદી ઓછી થઈ, શરીરમાં તાકાત અને ઉર્જા વધી ગઈ. ઘરેલું ઉપાયમાં સમય લાગે, પણ નિયમિતતા હોય તો પરિણામ મળતા હોય છે. ઉપાય નંબર 12 છે માથાના દુખાવા માટે. ઘણા લોકો મોબાઈલ, સ્ક્રીન અને ટેન્શનના કારણે માથાનો દુખાવો અનુભવે છે. ઉપાય માટે સૂકી તુલસીનો હળવો સુગંધ શ્વાસથી લો, તેમજ તુલસી વાળું ગરમ પાણી પીવો. કેટલાક લોકોને આરામ અનુભવાય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, ઘરેલું ઉપાય મદદરૂપ બની શકે છે, પણ કોઈ ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ જરૂરી છે. અને કોઈ પણ વસ્તુઓ વધારે ઉપયોગ નુકસાનકારક પણ બની શકે છે. તેથી મર્યાદામાં ઉપયોગ કરો, શરીરને ઓબ્ઝર્વ કરો અને સમજદારી અપનાવો. હવે મને કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા ઘરે તુલસીનો છોડ છે કે નહીં, અને તમે અત્યાર સુધી સૂકી તુલસીનો કયો ઉપાય અજમાવ્યો છે. તમારો અનુભવ બીજા લોકો માટે પણ મદદરૂપ બની શકે છે. ઉપાય નંબર 13 છે વજન ઘટાડવામાં સૂકી તુલસી. આજકાલ પેટની ચરબી અને વધતું વજન ઘણા લોકો માટે ચિંતા બની ગયું છે. ઘણા લોકો જીમ જાય છે, ડાયટ કરે છે, દવાઓ લે છે, પણ છતાં પરિણામ નથી મળતું. તમે પણ કદાચ આ અનુભવ્યું જ હશે ને? હવે જાણો તુલસીનો ઉપયોગ. સવારે ગરમ પાણી, લીંબુના થોડા ટીપા અને ચપટી સૂકી તુલસીનો પાવડર મિક્સ કરીને પીવું. ઘણા લોકો માને છે કે પાચન સુધારે છે, શરીરમાં હળવાશ આવે છે અને મેટાબોલિઝમને સપોર્ટ મળે છે. એક વાત સ્પષ્ટ સમજજો, ફક્ત તુલસી પીવાથી જાદુઈ રીતે વજન ઓછું થતું નથી, પણ સારો ખોરાક, ચાલવું, ઊંઘ અને યોગ્ય જીવનશૈલી સાથે રાખશો તો જરૂર મદદ મળી શકે છે. સાચું કહો, કેટલી વખત તમે વિચાર્યું હશે કે કાલથી ડાયટ શરૂ કરીશ, પણ કાલ ક્યારેય આવતી જ નથી. કોમેન્ટમાં સાચું લખજો.
ઉપાય નંબર 14 છે ડાયાબિટીસમાં પરંપરાગત ઉપયોગ. ઘણા ઘરોમાં લોકો સૂકી તુલસીનો ઉપયોગ બ્લડ સુગર મેનેજમેન્ટ માટે પણ કરતા આવ્યા છે. કેવી રીતે? સવારે ખાલી પેટે તુલસીનું પાણી કેટલાક લોકો પીવે છે, પણ જો કોઈને ડાયાબિટીસ હોય તો દવા બંધ કરવી નહીં અને ડોક્ટરની સલાહ વગર કંઈ બદલવું નહીં. ઘરેલું ઉપાય માત્ર સપોર્ટ તરીકે જ અપનાવો. આ વાત ખાસ યાદ રાખજો. શું તમે ક્યારેય જોયું છે કે ઘણા લોકોના ઘરમાં મંદિરમાં સૂકી તુલસી રાખે છે? એવું કેમ? જૂની માન્યતાઓ પ્રમાણે તુલસી પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં સકારાત્મકતા રહે અને મનમાં શાંતિ રહે. ઘણા લોકો રાત્રે તુલસી પાસે દીવો પણ કરે છે. આધ્યાત્મિક વાતો પણ દરેકનો વિશ્વાસ અલગ હોય છે, પણ એક વાત ચોક્કસ છે, તુલસીનું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ વિશેષ રહ્યું છે. ઉપાય નંબર 15 છે હાર્ટ માટે પરંપરાગત ઉપયોગ. આજકાલ હાર્ટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે. ખોટો ખોરાક, સ્ટ્રેસ, ઓછી ઊંઘ અને કસરતનો અભાવ, આ બધી બાબતો શરીર પર અસર કરે છે. ઘણા પરંપરાગત આયુર્વેદિક ઉપાયોમાં તુલસીના ઉપયોગ હૃદયની તંદુરસ્તી માટે પણ કરવામાં આવ્યો છે. કેવી રીતે? સવારે ગરમ પાણી, થોડું મધ અને સૂકી તુલસીનો પાવડર પીવો. ઘણા લોકો માને છે કે શરીરમાં તાજગી રહે છે, તણાવ ઓછો થાય છે અને હળવાશ અનુભવાય છે. મિત્રો, હાર્ટ માટે સૌથી મહત્વની બાબત છે ચાલવું, ઓછું તેલ, ઓછું ટેન્શન, સારી ઊંઘ અને ઘરેલું ઉપાય માત્ર સપોર્ટ તરીકે જ જોવાના. સાચું કહો, કેટલી વખત તમે વિચાર્યું હશે કે હવે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જ પડશે, પણ પછી ફરી બહારનું ખાવાનું, મોડું સુવાનું અને મોબાઈલ ચાલુ થઈ જાય ને. આપણે આ બધા જ માટે એવું થાય છે. ઉપાય નંબર 16 છે સાંધાના દુખાવા માટે. ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવો, સાંધામાં જકડન અને શરીરમાં ભાર અનુભવાય છે, ખાસ કરીને વરસાદમાં, ઠંડીમાં અને વધતી ઉંમરે. ઘરેલું ઉપાય માટે ગરમ પાણીમાં સૂકી તુલસી અને થોડું આદુ ઉકાળીને પીવું. ઘણા લોકોને શરીરમાં ગરમાવો, આરામ અને હળવાશ અનુભવાય છે. એક કાકા દરરોજ સાંધાના દુખાવાથી પરેશાન રહેતા. તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડતી. પછી તેમણે સવારે હળવી વોક, ઘરેલું ખોરાક અને તુલસી વાળો કાઢો શરૂ કર્યો. ધીમે ધીમે તેમને શરીરમાં હળવાશ અનુભવાય. મિત્રો, એક જ વસ્તુ બધું નથી બદલતી, પણ સારી આદતોનું જોડાણ જીવનમાં મોટો ફેરફાર લાવે છે. ઉપાય નંબર 17 છે શરીરની અંદરની સફાઈ. ઘણા લોકો કહે છે શરીરમાં અંદરની ગંદકી જામી ગઈ છે. આ વાત વૈજ્ઞાનિક રીતે અલગ રીતે સમજાય છે, પણ હકીકતમાં સારો ખોરાક અને પૂરતું પાણી શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. કેટલાક લોકો તુલસી વાળું ગરમ પાણી પીવે છે કારણ કે તેમને હળવાશ, તાજગી, પેટ સાફ રહેવાનું અનુભવાય છે. હવે એક ખાસ વાત, ઘણા આયુર્વેદિક જાણકાર લોકો સૂકી તુલસી, આદુ અને કાળી મરીને ઉપયોગ કરે છે. તેમનું માનવું એ છે કે આ જોડાણ શરીરને ગરમાવો અને તાજગી આપે છે. પણ ફરી એકવાર કહું, મર્યાદા ખૂબ જ જરૂરી છે. મિત્રો, શરીર આપણું જીવનભર સાથ આપે છે, પણ ઘણીવાર આપણે શરીરની કાળજી ત્યારે જ લેતા હોઈએ છીએ જ્યારે સમસ્યા વધી જાય. જો રોજ થોડું ચાલવું, થોડું હસવું, ઘરેલું ખાવું અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાનું શરૂ કરીએ તો જીવન ખરેખર બદલાઈ શકે છે. મિત્રો, આજકાલ લોકો ગૂગલ પર ઉપાય શોધે છે, પણ પહેલા શું હતું? દાદી નાનીના અનુભવ. ઘરમાં કોઈને શરદી થાય, ઉધરસ થાય કે થાક લાગે તો તરત જ તુલસી, આદુ અને મરીનો કાઢો બનાવાતો અને ઘણીવાર માણસને આરામ પણ મળતો. શું તમને ખબર છે ઘણા ગામડાઓમાં લોકો સૂકી તુલસીના કપડા વચ્ચે રાખતા હતા? તેમનો વિશ્વાસ હતો કે કપડામાં તાજગી રહે અને કુદરતી સુગંધ આવે. આજકાલ લોકો રૂમ ફ્રેશનર વધારે વાપરે છે, પણ પહેલા લોકો કુદરતી વસ્તુઓ પર વધુ વિશ્વાસ કરતા હતા. જો તમે અત્યાર સુધીનો આખો વિડીયો જોયો છે તો સૌથી પહેલા તમને દિલથી અભિનંદન, કારણ કે આજકાલ લોકો પાસે સમય ઓછો છે, ધીરજ ઓછી છે અને ધ્યાન પણ ઝડપથી ભટકી જાય છે. પણ તમે આખો વિડીયો જોયો એનો અર્થ એ છે કે તમે ખરેખર તમારા સ્વાસ્થ્ય અને જીવન માટે જાગૃત છો. આપણે આખા વિડીયોમાં એક વાત વારંવાર સમજી કે ઘણીવાર મોટી દવાઓ, મોંઘા પ્રોડક્ટ્સ અને ભારે ખર્ચા કરતા સરળ અને કુદરતી જીવનશૈલી વધુ મહત્વની હોય છે. અને સૂકી તુલસી એ જ વાતનું સુંદર ઉદાહરણ છે. મિત્રો, સાચું કહું, આજકાલ લોકો પાસે બધું છે, મોટા મોબાઈલ, સોશિયલ મીડિયા, ઝડપી જીવન, પણ શાંતિ નથી, ઊંઘ નથી અને મનની ખુશી પણ ઘણીવાર ખોવાઈ ગઈ છે. તમને પણ ક્યારેક એવું લાગે છે ને, સ્વાસ્થ્ય માત્ર દવા પરથી નથી આવતું. સારું સ્વાસ્થ્ય આવે છે સમયસર ઊંઘથી, સારા ખોરાકથી, હસવાથી, પરિવાર સાથે સમય વિતાવવાથી અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાથી. અને કદાચ એટલા માટે જૂના સમયના લોકો સાધનો હોવા છતાં પણ ખૂબ ખુશ હતા અને શાંત રહેતા. મિત્રો, એક વૃદ્ધ દાદા હતા. તેમના ઘરે બહુ કઈ મોંઘું નહોતું, પણ દરરોજ વહેલા ઉઠતા, તુલસી પાસે બેસતા, પ્રાર્થના કરતા અને સરળ ભોજન લેતા. એક યુવકે તેમને પૂછ્યું, દાદા, તમે હંમેશા ખુશ કેવી રીતે રહો છો? દાદા હસીને બોલ્યા, શરીરને ઓછું પણ મનને સારું આપો. મિત્રો, આ એક લાઈનમાં આખું જીવન છુપાયેલું છે. એક વાત હંમેશા યાદ રાખજો, ઘરેલું ઉપાય મદદરૂપ બની શકે છે, પણ કોઈ પણ ગંભીર બીમારીઓમાં ટેસ્ટ,
યોગ્ય સારવાર અને ડોક્ટરની સલાહ ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વાત સાચી હોય એવું જરૂરી નથી, તેથી સમજદારીથી માહિતી અપનાવો. અને હવે કોમેન્ટમાં એક વાત જરૂર લખજો, તમને આખા વિડીયોમાં સૌથી વધારે કયો ઉપાય ગમ્યો. અને જો તમે આખો વિડીયો જોયો છે તો કોમેન્ટમાં લખજો મેં આખો વિડીયો જોયો. મને ખબર પડશે કે તમે ખરેખર અંત સુધી પહોંચેલા છો કે નહીં. જીવનમાં શરીરની કાળજી લો, મનને શાંત રાખો અને પ્રકૃતિથી દૂર ન જાઓ, કારણ કે કુદરત પાસે એવી ઘણી ભેટો છે જેનો સાચો અર્થ આપણે ધીમે ધીમે ભૂલી રહ્યા છીએ. અને કદાચ સૂકી તુલસી પણ એવી જ એક અમૂલ્ય ભેટ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હેબિટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે અહીં તમને મળી છે ઘરેલું ઉપાય, આયુર્વેદિક માહિતી અને સરળ ભાષામાં સ્વાસ્થ્યની સાચી સમજ. મિત્રો, તમારો પ્રેમ જ અમારું સૌથી મોટું પ્રેરણા સ્ત્રોત છે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.